હેલો ફ્રેન્ડ્સ, વધેલા રોટલીના લોટમાંથી જો આટલો શાનદાર નાસ્તો તમે ઘરે બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં લાવો. એક તો ચોમાસાની સિઝન, એમાં બાળકો બજારના નાસ્તા ખાવાની જીદ કરતા હોય છે અને આપણને ખબર પણ નથી હોતી કે કેવા તેલમાં તળેલા હોય છે કે કેવી રીતે બનાવેલા હોય છે. તો આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને હા, આ નાસ્તો બનાવ્યા પછી તમે સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જવાના છો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો, વધેલા રોટલીના લોટનો એકદમ શાનદાર અને યુનિક નાસ્તો બનાવવા માટે અહીંયા મેં બપોરનો વધેલો રોટલીનો લોટ લીધેલો છે. તો આ રીતે મેં એને કવર કરી અને ફ્રીજની અંદર રાખી દીધેલો હતો. તો મને એક આઈડિયા આવ્યો કે હું તમારી સાથે એક મસ્ત મજાની નાસ્તાની રેસીપી શેર કરું. તો આપણે ઘણા પ્રયત્ન કરતા હોઈએ છીએ, છતાં પણ એમ કે થોડો લોટ બચી જતો હોય છે અથવા આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. તો આ રીતે એક વખત તમે ચોક્કસથી નાસ્તો બનાવીને ટ્રાય કરી જોજો મિત્રો. તો લોટ આપણે સૌથી પહેલા લેશું અને એકદમ મસ્ત મજાનો એને સ્મૂથ કરી લેશું, જેથી કરીને આપણે ફ્રીજની અંદર રાખેલો હતો ને એટલે ઠંડો થઈ ગયો છે, એટલે થોડો સોફ્ટ થઈ જાય. તો આને આપણે એકદમ સરસ રીતે મેં 2 ટીપા તેલ નાખી અને મસળી લીધેલો હતો. તો તમે જોઈ શકો છો કે અત્યારે કેટલો બધો સોફ્ટ થઈ ગયો છે. તો બસ આને આપણે સાઈડમાં કરી દેશું અને હવે આપણે જઈશું ગેસ તરફ. એક મસ્ત મજાનો આપણે વઘાર કરી લઈશું. તો હવે ગેસ ઉપર કઢાઈ મેં રાખી દીધી છે અને એની અંદર આપણે 1 પાવડા જેટલું અત્યારે તેલ ઉમેરી દઈશું અને તેલને આપણે એકદમ સરસ રીતે ગરમ કરી લઈશું. અને તેલ ગરમ થાય ને એટલે 1 ટીસ્પૂન આપણે રાઈ નાખી દઈશું અને 1 ટીસ્પૂન આખું જીરું. રાઈ ફૂટી જાય ને એટલે લાલ લીલા મરચાં નાખી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે ખમણેલું ગાજર નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે કટ કરેલી ડુંગળી પણ ઉમેરી દેવાની છે. હલાવી અને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું અને સાથે જ અહીંયા આપણે 1/2 ટીસ્પૂન ભરીને મીઠું ઉમેરી દઈશું. હલાવી અને મિક્સ કરી લઈશું. તો બસ આને આપણે થોડું જ સોતે કરવાનું છે, વધારે નથી ચડવા દેવાનું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને સાથે જ અહીંયા આપણે બાફેલા બટેટા ઉમેરી દઈશું અને હવે બટેટાને આપણે આ રીતે ફોગની મદદથી મેશ કરી અને મિક્સ કરી દેવાના છે. તો આ રીતે એકદમ મેશ ના થાય ને તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો અહીંયા આપણે માત્ર એને અધકચરાટ મેશ કરવાના છે અને ગાજર ડુંગળી એટલે કે આ વઘાર સાથે આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં વધારાના કોઈ મસાલા નથી એડ કરેલા, માત્ર મીઠું, રાઈ, જીરું 2 વસ્તુ જ એડ કરેલું છે. તો પણ તમે જોઈ શકો છો કે ગાજરના લીધે કેટલો મસ્ત મજાનો પ્રોપર કલર આવેલો છે. અને હવે આ નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે અહીંયા મેં થોડો રજવાડી ગરમ મસાલો લીધેલો છે, તો એ આપણે ઉમેરી દઈશું અને આ રીતે આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો બટેટાનો માવો બની અને તૈયાર થઈ ગયો છે. તો બસ હવે આપણે આને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને ઠંડો કરી આપણે આગળની પ્રોસેસ શરૂ કરી દઈએ. તો અહીંયા આપણો રોટલીનો લોટ જે છે એ બહુ મસ્ત મજાનો સેટ થઈ ગયો છે. તો આપણે આગળની પ્રોસેસ કરી ત્યાં સુધીમાં સરસ મજાનો સ્મૂથ એવો લોટ રેડી થઈ ગયો છે અને હવે આ લોટમાંથી આપણે લૂ તોડી લેવાનું છે. બીજો લોટ આપણે સાઈડમાં કરી દઈશું. આ રીતે એકદમ સરસ મજાનો આપણે પહેલા સેટ કરી લઈશું લૂવાને. રોટલી ફાટે નહીં ને એ રીતે આપણે કરી લઈશું. આ રીતે આપણે પલટાવી લઈશું અને મોટી સાઈઝને આપણે રોટલી વણી લઈશું. આ પાટલી છે ને એટલી મોટી આપણે રોટલી વણવાની છે. અને આ લૂ છે ને એને આપણે આ રીતે કોરા ઘઉંના લોટમાં કોટ કરી લઈશું એટલે પાટલી સાથે ચોંટી ન જાય. આ રીતે કોટ કરી લઈશું અને હવે આપણે એને વણી લઈશું. તો એકદમ આપણે પતલું કરવાનું છે. તો આ જે લૂ છે ને એને આપણે વણીશું ને એટલે આ પાટલી સાઈઝનું તો બની જ જશે. એટલું મેં અત્યારે લૂ લીધેલું છે. તો આ રીતે આપણે બધી બાજુ કોર પહેલા વણી લેશું અને પછી આપણે વચ્ચેનો જે જાડો ભાગ છે ને ત્યાં વણી લેશું. તો મિત્રો આ એકદમ યુનિક નાસ્તો છે અને વેજીટેબલથી ભરપૂર છે એટલે હેલ્ધી પણ છે. બાળકોને તમે લંચમાં પણ આપી શકો છો, ટિફિનમાં પણ આપી શકો છો અને તમે એક વખત આ બનાવશો એટલે તમે સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જવાના છો મિત્રો. તો આ રેસીપી જો તમને સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો ને એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મોટી એટલે કે પાટલી સાઈઝની અત્યારે મેં રોટલી વણી લીધેલી છે અને ત્યાર પછી આ રીતનો કાંઠાવાળો આપણે ગ્લાસ લેશું અને ગ્લાસની મદદથી આ રીતે આપણે પૂરી કરી લેશું. થોડું આપણે પ્રેસ કરવું પડશે નહીં તો કટ નહીં થાય.
તમારી પાસે જો કોઈ પણ એવી ધારદાર વસ્તુ હોય એનાથી તમે આ રીતે ગોળ શેપ આપી શકો છો, જો આ રીતે. તો સેમ એ જ રીતે આપણે બધી પૂરી કરી લેવાની છે. તો સૌથી પહેલા હું બધા લોટમાંથી પૂરી જ વણી લઉં છું, પછી હું આગળની તૈયારી કરું છું. તો અત્યારે મેં એક રોટલી વણીને એમાંથી લગભગ 5 પૂરી તો બની ગઈ છે, પણ 5 જ બનશે, વધારે નહીં બને. અને વધારાનો જે આ ભાગ છે ને એને આપણે હટાવી દઈશું. પૂરી આપણે લઈ લઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે બટેટાનો બનાવેલો માવો છે એ લેશું અને આ રીતે આપણે ભરી દઈશું. તો રોટલી નાની છે ને તો વધારે નહીં ભરાય, માપનો જ ભરાશે. જો વધારે ભરીશું ને તો બહાર નીકળી જશે, એટલા માટે આ રીતે આપણે થોડો થોડો જ ભરવાનો છે. અને ત્યાર પછી આ રીતે આપણે વાળી દેશું, જો આ રીતે. અને હા, હું તમને આને ડિઝાઇનર બનાવવાનો એક બીજો આઈડિયા પણ આપું છું. તો આ રીતે આ મસાલા ઘૂઘરો પેક થઈ જાય ને ત્યાર પછી આ રીતે આપણે ફોગ લેશું. અને ફોગની મદદથી જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ડિઝાઇન પાડી દઈશું. આ જો તમારે પાડવી હોય તો પાડવાની, બિલકુલ ઓપ્શનલ છે. એકદમ મસ્ત મજાનો મિની ઘૂઘરો બની અને તૈયાર થઈ ગયો છે. તો તમે આ નાસ્તાને શું કહો છો ને એ તમે કોમેન્ટમાં જણાવજો. તો બસ સેમ એ જ રીતે આપણે બધા ઘૂઘરા બનાવી અને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે તમને ગ્લાસનું મેઝરમેન્ટ પણ એકદમ પરફેક્ટ દેખાતું હશે. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે ઘઉંના લોટનો બધો નાસ્તો આ રીતે મેં બનાવી અને તૈયાર કરી લીધેલો છે. તો મેં તમને કીધું હતું કે આ રીતે તમારે ડિઝાઇન પાડવી હોય તો તમારે પાડવાની છે, પણ મેં નથી પાડેલી, આમનામ જ એને રહેવા દીધેલું છે. જો એકદમ મસ્ત મજાનો બની અને તૈયાર થયો છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે એની સાઈઝ પણ મેં સેમ રાખેલી છે. જો એક પણ નાનો નથી, એક પણ મોટો નથી, બધા એકદમ સરસ મજાના સેમ સાઈઝના થયેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે. તો તેલનું ટેમ્પરેચર આપણે થોડું ડાઉન કરી દઈશું અને બનાવેલો નાસ્તો છે એ આપણે ઉમેરી દઈશું. તો એક બેચમાં જેટલા ઘૂઘરા સમયે એટલા અત્યારે આપણે ઉમેરવાના છે. તો અહીંયા નાસ્તો એડ કર્યા પછી થોડી વાર માટે એને સેટ થવા દઈશું અને પછી આપણે એને પલટાવીશું. તો આ રીતે તળાઈ જાય ને એને આપણે બહાર કાઢતા જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 3 છે ને એ તળાઈ ગયા છે. તો આ રીતે આપણે ઝારામાં લઈ લેશું અને વધારાનું બધું ઓઇલ આપણે નિતારી લેશું અને પ્લેટમાં કાઢી લઈશું. અને જે બાકીના છે એને પણ આપણે ધીરે ધીરે ઉમેરતા જઈશું અને તળતા જઈશું. તો જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધેલો છે. જો એકદમ ટેસ્ટી અને લાજવાબ આ નાસ્તો ઘરે બનીને તૈયાર થયો છે. તો તમે એક વખત આ રીતે બનાવશો એટલે તમે બજારના સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જશો. તો હું તમને તોડીને પણ બતાવું. જો એકદમ શાનદાર. અને જો તો મિત્રો, રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.